કોઈનું સુખ જ સ્થાયી નથી રહેતું કે કોઈનું દુઃખ જ સ્થાયી નથી રહેતું. જોઈ લો દરેકના જીવનમાં જેણે જેણે આ ધરતી પર જન્મ લીધો છે ને એના સમયના ચક્ર પરિવર્તનના આધારે એના સુખ દુઃખ વેઠવા પડે ને. તમે ઈચ્છા ના કરો ને તો તમારી ઈચ્છા વિરુદ્ધ તે તમારા ઘેર દુઃખ આવી જશે. તમે ઈચ્છા નહીં કરો ને કે માં સુખી થઈ જઈએ તો કદાચ થોડો સમયગાળો રાહ જોઈ અને કોઈ પણ માતાજી ભગવાન પ્રત્યે તમને વિશ્વાસ હોય એના શરણે એના વિશ્વાસના આધારે કદાચ થોડો સમય કાઢી લો તો આપે રૂપે સુખ તમારા ઘેર આવે. પણ મારે તો સુખ દુઃખથી ઉપર લઈ જવા છે કે ના તમે સુખમાં ફૂલો નહીં અને દુઃખમાં મન મેરડીને ભૂલો નહીં. એટલે થોડી રાહ જોડાઈ છે. કેમ કે જો 1, 2, 5 રવિવારમાં બધું સુખ આપી દઉં ને તો માણસની અંદર એક છુપાયેલો અહંકાર હોય છે દરેકની અંદર. જેને પોતાનું અહંકારનું જ્ઞાન ના હોય પણ દરેકની અંદર છુપાયેલો એક અહંકાર હોય છે. તો કદાચ બારેજા ધામ આવો ને તો પ્રાર્થના એવી કરવાની કે માં સુખ આપું તો ભલે આપતી, રૂપિયા આપું તો ભલે આપતી, માન સન્માન આલું તો માં ભલે આપતી, પૈસા ગાડી બંગલા આપું તો માં ભલે આપતી, તારી મરજી તારી કૃપા. પણ માં એટલી પ્રાર્થના કરીએ છે જોડે કે માં હવે આવા સુખમાં કોઈ દાડ અભિમાન ના કરીએ, માં ભૂલીએ નહીં, એની સંભાળ રાખજે. દરેક દેવી શક્તિની ઈચ્છા હોય, દરેક માતાજીની એવી ઈચ્છા હોય, એવી આશા હોય કે એના ભક્તને દુનિયાના સુખ એના શરણમાં મેળવી દે. માં તો કરુણામય કહેવાય, દયાનો સાગર કહેવાય, મમતામય કહેવાય. એની અંદર કોઈ દયાનો પાર નથી. પણ જે તમે સુખની આશાએ આવો તો નાના મોટા મારા ધોમમાં કામય થાય છે દરેકના. જો કામ ના થતા હોય તો દાડે દાડે આવા મેરા થાય. કંઈક ની કંઈક વાતે કંઈક ના કંઈક અનુભવ દરેકના હશે. એમને તમે બારેજા ધામ નથી આયા. આટલો સમયગાળો કદાચ કોઈ જગ્યાએ તમે નહીં આવતા હોય, લગ્ન પ્રસંગમાં જાઓ, ગમે ત્યાં જાઓ, બહાર ગામ જાઓ, કોઈ મહેમાન નતા જાઓ, પણ જેટલો સમય બારેજા ધામ તકીન આપો છો ને એટલો સમય કદાચ તમે બીજે ક્યાંય નહીં આપતા હોય. તો